હેલો ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં આપણે જોયું કે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેવી રીતે શોધવો. આજે આપણે જોઈશું કાર્યશીલ મૂડીમાં ફેરફાર બાદ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેવી રીતે શોધવો. તો સૌપ્રથમ તો ચાલુ મિલકત વધે તો આપણી કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે, તો તફાવતની રકમ જાવક રોકડ પ્રવાહમાં આવે છે. તેવી જ રીતે ચાલુ મિલકત ઘટે તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય છે, તો આવક રોકડ પ્રવાહ વધે છે. તેવી જ રીતે ચાલુ દેવા વધે તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય છે, તો તફાવતની રકમ આવક રોકડ પ્રવાહ થાય છે. તેવી જ રીતે ચાલુ દેવા ઘટે તો કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે, તફાવતની રકમ જાવક રોકડ પ્રવાહમાં આવે છે. તો હવે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવા માટે આપણે આ મુજબનું ફોર્મેટ બનાવવું પડે. તો તેમાં સૌપ્રથમ આવશે નફા નુકસાન ખાતાની આખર બાકી, બાદ નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી. એટલે આપણે મળે છે ચાલુ વર્ષનો નફો, તેમાં આપણે ઉમેરો કરશું બિન રોકડ ખર્ચાઓ અને જોગવાઈઓ, બાદ થશે બિન કામગીરી આવકો. એટલે આપણે મળે છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો. તેમાં આપણે પ્લસ કરશું ચાલુ મિલકતમાં ઘટાડો અને ચાલુ દેવામાં વધારો. તેમાંથી આપણે બાદ કરશું ચાલુ મિલકતમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો. ત્યારબાદ આપણે બાદ કરશું ગયા વર્ષનો આવકવેરો. એટલે આપણે મળશે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. તો આજે આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેવી રીતે શોધવો તે જોયું. થેન્ક યુ.